ધોરણ 9 हिंदी पद्य 17 तुलसी के पद भाग 3। विद्यार्थी मित्रों, આપણે આગળ બે વિડીયોમાં જોઈ ગયા। પહેલા વિડીયોમાં તુલસીદાસજીના જીવન પરિચય વિશે જોયું અને બીજા વિડીયોમાં ખગ, મૃગ, વ્યાગ, પષાણ, પીપટ, જળ, જવન અને કવન વિશે જોયું। હવે આજે આ ત્રીજા વિડીયોમાં આપણે તુલસીદાસજીનું પહેલું જે પદ છે જેમાં તેઓ શ્રી રામને સમર્પિત થઈ જાય છે એના વિશે જોઈશું। આ શબ્દાર્થ તમારે નોટબુકમાં લખી લેવાના છે। મેં તમને વોટ્સએપ પર વધારાના શબ્દના અર્થ આપ્યા છે, તે તમે લખી લીધા હશે। હમણાં પદ ચલાવતી વખતે એ નોટબુક તમારે ખુલ્લી રાખીને રાખવાની છે। જાઉં કહા તજી ચરણ તુમ્હારે, જાઉં કહા તજી ચરણ તુમ્હારે। આ પદમાં ભક્ત કવિ તુલસીદાસજી ભગવાન શ્રી રામને કહે છે કે તમારા ચરણને છોડીને હું બીજે ક્યાં જાઉં? હે પ્રભુ, હું તમારા ચરણ છોડીને બીજે ક્યાં જાઉં? કારણ કે તુલસીદાસજી પોતે રામ ભક્ત છે। એમણે રામના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે। રામ પ્રત્યે તુલસીદાસજીને અતૂટ પ્રેમ છે, શ્રદ્ધા છે અને એના કારણે જ કહે છે કે જાઉં કહા તજી ચરણ તુમ્હારે। કાકો નામ પતિત પાવન જગ, કાકો નામ પતિત પાવન જગ, કેહી અતિ દિન પ્યારે, કેહી અતિ દિન પ્યારે। કાકો એટલે કિસકા, પતિત પાવન પાપીઓનો ઉદ્ધાર કરનાર શ્રી રામ, જગ એટલે જગત, કેહી કિસ્સે, અતિ ખૂબ, દીન એટલે દુઃખી અને દરિદ્ર, પિયારે એટલે પ્યાર્યા, ગમતા। તો હે પ્રભુ, સંસારમાં પતિત પાવન નામ તમારા સિવાય કોનું છે? તુલસીદાસજી પૂછે છે શ્રી રામને। પતિત પાવન સીતારામ, એટલે જ આવું ગવાયું છે, કહેવાયું છે કે પાપીઓનો ઉદ્ધાર કરનાર તો રામ જ છે, પતિત પાવન સીતારામ। કેહી અતિ દિન પ્યારે, કેહી અતિ દિન પ્યારે। તમને દીન દુખિયા લોકો ગમે છે, પ્યારા છે, અને તમારા સિવાય દીન દુખિયાનું કોણ છે? કોને દીન દુખિયા લોકો ગમે છે? કોને દીન દુખિયા લોકો પ્રિય છે? કોને દેવ બરાઈ બિરદ રહિત, હઠી હઠી અધમ ઉધારે। કોને એટલે કોણ? કિસકો? દેવ દેવતા, બરાઈ બરાઈ એટલે બડપ્પન, શ્રેષ્ઠ, બિરદ હિત, બિરદ હિત, બિરદ એટલે નામ, બડાઈ, યશ, હઠી, હઠી એટલે હઠ, અધમ, અધમ એટલે પાપી, દુષ્ટ, નીચ, નિષ્કૃષ્ટ, અને ઉદ્ધારે એટલે ઉદ્ધાર કરે। તુલસીદાસજી કહે છે, હે પ્રભુ, તમારા સિવાય અન્ય બીજા કયા દેવો છે જે આગ્રહ કરીને દુષ્ટોનો ઉદ્ધાર કરે છે અને અને મોટાઈ મેળવે છે? તમે જ છો કે જે દીન દુઃખીઓને નો ઉદ્ધાર કરો છો। ખગ, મૃગ, વ્યાઘ, પષાણ, બીટપ, જડ, જવન, કવન, સુરતારે। ખગ એટલે પક્ષી, ગીધ, મૃગ એટલે હરણ, વ્યાઘ શિકારી, પષાણ પથ્થર, બીટપ વૃક્ષ। આ બધા જે છે
પક્ષી, મૃગ એટલે હરણ, શિકારી, પાષાણ એટલે પથ્થર, વૃક્ષ, યવન, આ બધાને તમે જ તાર્યા છે. તમે જ આ બધાનો ઉદ્ધાર કર્યો છે. આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છે બધાનો કેવી રીતે ઉદ્ધાર થયો તે. તો તમે જ એ કહેવા છો કે જે આ બધાનો ઉદ્ધાર તમે કર્યો છે. દેવ અનુ દનુજ મુનિ નાગ મનુજ સબ માયા બીબસ બિચારે. દેવ દનુજ મુનિ નાગ મનુજ સબ માયા બીબસ બિચારે. દનુજ એટલે રાક્ષસ, મુનિ ઋષિ, મનુજ એટલે મનુષ્ય. આ બધા જ એવા છે, દેવ, રાક્ષસ, મુનિ, નાગ એટલે હાથી, મનુષ્ય. હે પ્રભુ, આ બધા કેવા છે? તો આ બધા માયાથી ઘેરાયેલા છે, માયાથી વંશીભૂત થઈ ગયેલા છે. આ બધા જે કંઈ વિચારે છે તે માયાથી, મોહથી, લાલચથી વિચારે છે. હે પ્રભુ, તમે જ આ બધાથી અલગ છો. तिनके हाथ दास तुलसी प्रभु, तिनके हाथ दास तुलसी प्रभु, कहाँ अपनोपन पावे हारे, कहाँ अपनो हारे. અપનાપો એટલે અપનાપન. તો તાત એટલે પિતા. તિનકે હાથ, આ બધાની સાથે, હે પ્રભુ, આ બધાની સાથે સંબંધ જોડવાથી કંઈ ફાયદો થતો નથી. મનુષ્ય અને દેવતાને, રાક્ષસને બધાની સાથે સંબંધ જોડવાથી કશો લાભ થતો નથી. આ બધાની સાથે સંબંધ જોડવામાં કોઈ અર્થ લાગતો નથી. અને આમ તુલસીદાસજી પ્રભુને, રામના ચરણોને છોડીને બીજે ક્યાંય જવા માગતા નથી. કેમ? કારણ કે એમને, તુલસીદાસજીને પ્રભુમાં અપનાપન લાગે છે, પોતાપણું લાગે છે. આ પહેલી રચના મેં તમને સમજાવી દીધી. તમે આ નોટબુકમાં લખી લેજો. અને બીજી રચના, બીજું જે તુલસીદાસજીનું પદ છે તે હવે આપણે આવતા વિડીયોમાં સમજીશું.